તો દિલ્હી એનસીઆરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આંધી સાથે વાતાવરણ બદલાશે। ઘણા રાજ્યમાં હીટવેવ એલર્ટ જારી કરાયું છે। હરિયાણા સહિત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાત રાજસ્થાનમાં ગરમી યથાવત રહેશે તો દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે। હવામાન વિભાગે આગાહી જારી કરી છે। तो एक तरफ કેટલાક રાજ્યો છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી બાજુ દિલ્હીમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। રાજ્યમાં હજુ ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ કાળઝાળ ગરમી પડશે, ત્યારબાદ વાતાવરણમાં પલટો આવી શકે છે। ગરમી થોડી ઓછી થઈ શકે છે, પરંતુ બીજી બાજુ દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે।